નમસ્કાર દર્શક મિત્રો, હું છું આયુષી રાવ. અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નજર કરીશું મહત્વના સમાચારો પર. રાજકોટ જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. ચાલી રહેલ ભારત પાકિસ્તાન સંઘર્ષને મામલે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અવળચંડાઈ કરી રહ્યું છે, તેથી ભારતીય સેના તેને જવાબ આપી રહી છે. ત્યારે લોકોએ પણ સેનાનું મનોબળ વધારવા માટે પ્રયાસ કરી અને આદેશોનું પાલન કરવું જરૂરી છે. વધારેમાં તેઓએ કહ્યું કે પાકિસ્તાનને આતંકીઓના જનાજા સાથે પોતાના સૈનિકો મોકલી એ સાબિત કર્યું છે કે તે આતંકવાદને જ પોષે છે. ત્યારે આ કોઈ મજાક નથી. ગમે તે પરિસ્થિતિ વધારે ગંભીર બની શકે છે. આ ઉપરાંત લોકોએ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરવાથી પણ બચવું જરૂરી છે. ઓપરેશન સિંદૂર ભારત સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વની જે સેનાએ જે મોટું પરાક્રમ કર્યું કે દુનિયાની સૌથી મોટી એર સ્ટ્રાઇક આપણી સેનાએ સફળતાપૂર્વક પૂરી કરી. પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને પાકિસ્તાન એ આતંકીઓના અડ્ડા બની ગયા છે. એ રીતે આખી દુનિયામાં એક્સપોઝ થઈ ગયું છે. અને શરમની વાત તો એ છે કે પાકિસ્તાને આ આતંકીઓના જનાજા એના લશ્કરના લોકોએ જે રીતે એને માન આપ્યા, જે રીતે એના સરકારના મંત્રીઓ આ જનાજામાં સાથે રહ્યા, એ જ દેખાડે છે કે પાકિસ્તાન જ આતંકીઓના આકા છે. પરંતુ ભારત સરકારે, મોદીજીએ નિર્ણય કર્યો છે કે આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરવો છે. અને ત્યારે કદાચ પરિસ્થિતિ વધુ આગળ યુદ્ધની બને તો દેશે તૈયાર રહેવું પડે. યુદ્ધ સેના લડે છે. સેનાનો જુસ્સો વધારવો એ જનતાની જવાબદારી છે. સેનાની સાથે સમગ્ર દેશ છે. 140 કરોડની જનતા એની સાથે છે. આ આપણે એ પ્રકારનો રાષ્ટ્રવાદ, એ રાષ્ટ્રભક્તિ ઊભી કરવી પડે. સાથે સાથે સરહદી ગામો, સરહદી જિલ્લાઓ, એને વધુ સાવચેત રહેવું પડે. અને આપણે પણ જે સિવિલ ડિફેન્સ, નાગરિક સંરક્ષણના જે નીતિ નિયમો, એનું ચુસ્તતાથી કડક રીતે પાલન કરવું છે. દાખલા તરીકે અંધારપટ, બ્લેકઆઉટ, તો 100% બ્લેકઆઉટ થાય એ જનતાની જવાબદારી છે. જરૂર પડી તો સેના માટે બ્લેડની ચિંતા કરવી એ આપણી સૌની જવાબદારી છે. જરૂર પડે તો એનો વાહન વ્યવહાર, એને વસ્તુ પહોંચાડવા માટે આપણે બધાએ મદદ કરવી પડે. જરૂર પડે તો આપણે ત્યાંથી જતા હોય સરહદે સેના, તો એના એકદમ જેને કંઈ સાદર સન્માન એવા થાય કે જેમાં એનો જુસ્સો વધુ વધે. આ પ્રકારે નાગરિકોએ બધી ચિંતા પાછળની એ આપણે કરવી જોઈએ.